ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા ઉગ્ર વિવાદ સર્જાયો। વડોદરામાં પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં તમાશો થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા ઉગ્ર વિવાદ સર્જાયો હતો। સમગ્ર ઘટનામાં પબ્લિકે ટ્રાફિક પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી હતી। ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા થયો વિવાદ। વડોદરાના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે પોલીસ અને પબ્લિક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। ટ્રાફિક પોલીસે વાહન રોકી ડોક્યુમેન્ટ્સ માંગતા વિવાદ થયો હતો। પોલીસે ગાડીની ચાવી કાઢી લેતા યુવતીએ આક્ષેપ કર્યો છે। ટ્રાફિક પોલીસ કર્મીએ નશો કર્યો હોવાનું પણ યુવતીએ આરોપ લગાવ્યા છે। પોલીસે કહ્યું વાહન ચાલકે દંડ ન ભરવા તમાશો કર્યો છે। સમગ્ર ઘટનાના પગલે રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચી મામલાને થાળે પાડ્યો હતો। ફોટો મોકલવા માટે મેં કીધું તો આ સાહેબે એવું કીધું મારા ફાધરને કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અમે નહીં ચલાવીએ। અમે કીધું અમે લોકો ઓનલાઈન પેડ કરી દઈએ છીએ। એ ભાઈએ મારા પપ્પાના મારી ગાડીમાંથી ચાવી કાઢી લીધી છે। ત્યાર પછી અમે અહીંયા આવ્યા હું ને મારા ભાઈ। અમે કીધું તમે ચાવી કાઢવાનો શું હક છે? એમણે કીધું અમારી પાસે ઓથોરિટી છે। હવે આવી ઓથોરિટી ક્યાં છે? અને એક સીધી વસ્તુ અમે ચલણ ના ભરવાના। અમે એવું કીધું તમે ગાડી જમા કરી લો, અમને ગાડી જમા કરવાની સ્લીપ આપો। એ સ્લીપ આપવા તૈયાર નથી કારણ કે એમની પાસે છે જ નહીં। એમની પાસે છે જ નહીં। અમે તો એક વસ્તુ કીધું સાહેબ 2 મિનિટ અમે બોલીએ છીએ 2 મિનિટ અમે કીધું આજે ડ્યુટી ઉપર હોય તો એમની પાસે બી હોવું જોઈએ ને। અમે કીધું કેશ તમને આપી દે, કેશ લેવા તૈયાર નથી। અમે તો ભરવા તૈયાર હતા। એવું કે છે મારામથી ના ભરશો, તમારામથી ભરો। અમે તો ભરવા તૈયાર જ છે ને, તમે લેવા કેમ એક્સેપ્ટ કરવા રેડી નથી? વાક છે પણ તમે એવું પણ કીધું કે પીધેલા છે। હા કારણ કે માસ્ક ઉપર બધાને પૂછો કે કારના ગઈથી થઈને અને આ જ્યારે ડ્રિંકની વાત નીકળીને સાંભળો ડ્રિંકની વાત નીકળીને ત્યારે એ સાહેબ ગાડીમાં બેસવા જતા રહેતા હતા। એ ત્યાંથી ભાગ્યા સીધી અહીંયા સુધી ભાગ્યા। ત્યાંથી તમે બધા આયા ને ત્યારે પણ એ સાહેબ ત્યાંથી અહીંયા આવતા રહ્યા। શું માંગ? અમારું એક જ વસ્તુ છે તમે જ્યારે બધાને રોકો છો તો તમારી પાસે બી ઓથોરિટી પ્રમાણે બધું લઈને હોવું જોઈએ સાહેબ। નામ આપનું? શ્રેયા ઢોડિયા।